તમે લોકોએ કાલની મીડિયા બ્રીફિંગ પછી આપણા દેશની આ બે લેડી આર્મ ફોર્સ ઓફિસર્સને બધી જગ્યાએ જોયા હશે। આજે આમની ચર્ચા આખા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, પરંતુ અહીંયા આ બંને સુપર વુમન્સમાં કેટલીક એવી સિમિલારિટીઝ છે જે ના ખાલી પાકિસ્તાન પરંતુ ઇન્ડિયાના લોકોને પણ આજે એક બહુ મોટો મેસેજ આપી રહ્યા છે। તો કાલ ઓપરેશન સિંદૂરનું આખું મીડિયા બ્રીફિંગ સરપ્રાઇઝિંગલી ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીજી અને ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘજીએ કર્યું હતું। હવે આમાંથી સૌથી પહેલા કર્નલ સોફિયા કુરેશીજી એક મુસલમાન છે અને એમના પિતા અને દાદાજી પણ ઇન્ડિયન આર્મીમાં એક સોલ્જર હતા। સો આર્મીમાં સર્વ કરવું એ એમના જીન્સમાં છે। બીજી બાજુ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘજી ઇન્ડિયન એરફોર્સના એક સૌથી ફાઇનેસ્ટ હેલિકોપ્ટર પાયલોટ છે અને એમણે બહુ મોટા રેસ્ક્યુ ઓપરેશનને સક્સેસફુલી આની પહેલા કમ્પ્લીટ કર્યા છે। તો હવે જરાક તમે અહીંયા જોવો કે આ બંને મહિલાઓના ધર્મ અને મજહબ ભલે અલગ હોય, પરંતુ એમણે આજે સાથે મળીને ભારતના બિહાફ પર એક એવો મેસેજ પાકિસ્તાની ટેરરિસ્ટને આપ્યો છે જેમણે ખાલી હિન્દુઓને જ પહેલગામમાં ટાર્ગેટ બનાવ્યા હતા। અને આ ખાલી એક મીડિયા બ્રીફિંગ નહોતું, પરંતુ ભારતની અંદર ધર્મ અને કોમના નામ પર હિંસા ફેલાવવા વાળા લોકો માટે પણ એક મેસેજ હતો કે જો દેશને ડિફેન્સ કરવા વાળા સોલ્જર્સ, ઇવન વુમન સોલ્જર્સ પણ પોતાના ધર્મની આગળ આ દેશને રાખે છે, જેમના માટે એમનું બલિદાન જ પરમ ધર્મ છે, તો આપણે કેમ આટલી સીધી વાત આજ સુધી નથી સમજી શક્યા।